communism in the communist country are talking beautifully about the principle of communism. But it is not a realistic theory on this planet. સામ્યવાદ સમાજવાદ એ સમાજવાદી દેશોની શ્રેષ્ઠ વિચારધારા છે એવું એ લોકો વારંવાર કહે છે. પણ એ આ ધરતી પર વાસ્તવિકતા નથી. સમાજવાદની મુખ્ય વિચારસરણી છે બધા જ સમાન, બધા એક સરખો ન્યાય મેળવશે, બધાને એક જ સરખું જીવન જીવવા મળશે. સરકાર બધા જોડે ન્યાય અને સમાન વર્તણૂક કરશે. એ ધનવાન હશે કે ગરીબ એવા કોઈ ભેદ રહેશે નહીં. કોઈ અત્યંત શક્તિશાળી છે, કોઈ ગરીબ છે, નહીં, બધા સમાન રહેશે. આ વિચારસરણી અદ્ભુત છે, માનવ કલ્યાણ માટે છે. બધાનું કલ્યાણ થવું જોઈએ, બધા સુખી થવા જોઈએ. સર્વે સુખીનો ભવંતુ, બધા સુખી થવા જોઈએ. થોડાક ધનવાનો સુખી થાય અને કરોડો ગરીબો દુઃખી થાય એવી સ્થિતિ અમારા દેશમાં નથી લાવી. એવું વિચારનારા દેશ એ સમાજવાદી દેશ, એ વિચારધારા એ સામ્યવાદી. પણ તમે વિચાર કરો કે જે 96.5% માર્ક્સ લાવે અને જે 35% માર્ક્સ લાવે, બંનેને એક જ લાઈનમાં સંસ્થામાં એડમિશન એક સાથે મળે તો અન્યાય કોને થયો? 96% વાળાને. સ્કૂલમાં પટાવાળાનો પગાર 10,000 અને પ્રિન્સિપલનો પટાવાળાનો પગાર પણ 10,000 સરખો. તો અન્યાય સમાનતા અને ન્યાય કરવા જતા પ્રિન્સિપલને થયું. એનું શિક્ષણ, એની આવડત, એની બુદ્ધિનું વળતર પટાવાળા જેટલું. એનો મતલબ એ થયો કે ફૂટપાથ પર જે રહે છે, ગરીબ છે, એક રૂમ રસોડામાં રહે છે, એને પણ 4 બ્રેડ, 2 પેન્ટ, 2 શર્ટ અને 2 જોડી ચપ્પલ મળશે ને એ જ મુકેશ અંબાણી, ટાટાને અને અદાણીને મળશે. તો પેલો અબજો રૂપિયા રોકીને અથવા કમાઈને દેશના ઉદ્યોગ ધંધામાંથી દેશને મદદરૂપ બને છે, એને પણ 4 બ્રેડ અને એ જ મિલમાં, એ જ જગ્યાએ કામ કરતો એમના હાથ નીચેનો મજૂર, એને પણ 4 બ્રેડ. સમાનતા અને ન્યાયનો આ સિદ્ધાંત સમાજ માટે વ્યવહારુ નથી, આદર્શ છે. આદર્શ છે. 99% નબળા ગરીબ લોકો માટે વિચાર કરવો એ પ્રથા આદર્શ છે. સમાજમાં 1% વર્ગ માત્ર સુખી થયા કરે ધનવાનો, એ સ્થિતિ આદર્શ નથી. લાખો ગરીબોનું શોષણ ન થવું જોઈએ અને થોડાક ધનવાનો લાખો ગરીબોને લૂંટે એવું ન બનવું જોઈએ. વિચાર સાચું છે, પણ વ્યવહારમાં એનો અમલ કેવી રીતે કરવો? વડાપ્રધાનને પણ 5 લાખ પગાર આપીએ અને વડાપાઉં વેચનારને પણ 5 લાખ પગાર આપીએ, બંનેની જવાબદારી સરખી છે દેશ માટે. વ્યવહારુ નથી, આદર્શવાદી છે.